ઓકે, તો આજે આપણા આ વિડીયોમાં ત્રિકોણમિતિનું સ્વાધ્યાય 8.1 જોવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો પહેલો પ્રશ્નની શરૂઆત કરીએ. ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. AB ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર અને BC ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. નીચેના ગુણોત્તર કયા છે? સાઇન A, કોસ A, સાઇન C અને કોસ C. તો સૌથી પહેલાં આપણે આની ફિગર દોરી દઈએ. અહીંયા નંબર 1. સૌથી પહેલાં આપણે કાટખૂણો દોરી દઈએ. ઓકે, હવે થયો કાટકોણ ત્રિકોણ. અહીંયા આપણને કીધું છે કે આ છે બી. બી એ કાટખૂણો છે, તો આને નામ આપી દઈએ A, આને નામ આપી દઈએ C. બરાબર છે. અને અહીંયા તમે જોઈ શકો છો AB બરાબર 24 સેન્ટીમીટર. તો ABનું માપ છે 24 સેન્ટીમીટર અને BCનું માપ છે 7 સેન્ટીમીટર. તો હવે નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો સાઇન A, કોસ A. ચાલો, તો સૌથી પહેલાં આપણે આ જે કર્ણ જે છે, બરાબર છે, તેનો મતલબ એવો થયો કે AC જે છે એ કર્ણ છે. તો આપણે પહેલાં કર્ણનું માપ શોધવું પડશે. એમ તો પાયથાગોરસની ત્રિપુટી જોઈએ તો પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે 24, 7 તો કર્ણ હોય છે 25. પરંતુ 25 આવે કઈ રીતે? તો પાયથાગોરસનો નિયમ છે કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. બરાબર છે. તો AB અહીંયા આપેલા છે 24, તો અહીંયા તમે લખશો 24 સ્ક્વેર વત્તા BC. BC છે 7, 7 વર્ગ, તો 24 વર્ગ થશે 576 વત્તા 7 વર્ગ થશે 49 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 625. તો AC નો સ્ક્વેર થશે 625. તો AC ઇઝ ઇક્વલ ટુ √ 625 જે થશે 25. ઓકે, તો આ થયું આપણા કર્ણનું માપ. કર્ણનું માપ થશે 25. હવે અહીંયા આપણે A અને આ થયો ખૂણો C. તો સૌથી પહેલાં આપણને શોધવાનું છે, પહેલો ગુણોત્તર શોધવા ગયો છે સાઇન A. સૌથી પહેલાં વાત કરીએ સાઇન Aની. તો સાઇનનું તમને ખબર જ છે, આ કાટખૂણો ખૂણો A. ખૂણા Aની સામેની બાજુ એટલે કે આ. પહેલાં તો સાઇન વિશે લખી દઉં. સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો અહીંયા તમે જોઈ શકો છો સામેની બાજુ થશે BC. ઓકે, અને કર્ણ થશે AC. તો BC ના છેદમાં AC એટલે કે અહીંયા તમે માપ લખશો BC. તો BC અહીંયા આવ્યા છે 7 અને AC આવ્યા છે 25. તો અહીંયા તમે જોઈ શકો છો સાઇન A ઇઝ ઇક્વલ ટુ થશે 7/25. સાઇન A થઈ ગયું. હવે વાત કરશું કોસ Aની. તો અહીંયા નીચે લખીશું કોસ A બરાબર. તો કોસનો મતલબ થાય છે કે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા ખૂણા એને ધ્યાનમાં રાખશો. ખૂણા એની પાસેની બાજુ થશે AB, કર્ણ થશે AC. તો ABની વાત કરીએ. AB છે 24 અને AC છે 25. તો આ થઈ ગયું કોસ A અને સાઇન A. તો આપણે આની વાત કરીએ તો સાઇન A અને કોસ A બંને પૂર્ણ થયા. ઓકે, તો સાઇન A અને કોસ A થઈ ગયું. હવે આપણે વાત કરીશું સાઇન C વિશે. તો અહીંયા લખીશું સાઇન C નંબર 2.
તો સાઇન સી. તો હવે આપણે આ ખૂણો જે સી છે એને ધ્યાનમાં લઈશું. ખૂણો સી, તો સાઇન બરાબર તે ખબર જ છે કે સામેની બાજુ અને છેદમાં આવશે કર્ણ. તો સી, આ સી ખૂણા માટે સામેની બાજુ થશે એ બી. અને કર્ણ તો આખા ત્રિકોણ માટે એક જ રહેવાનો છે, જે રહેવાનો છે એસી. તો એ બી થશે 24 અને એસી થશે 25. ઓકે, તો આ થઈ ગયું સાઇન સી. હવે વાત કરીશું કોસ સી વિશે. તો કોસની વાત કરીએ તો કોસ થાય છે પાસેની બાજુ એના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ સી માટે થશે બીસી, કર્ણ થશે એસી. ઓકે, તો બીસી છે 7 એટલે કે 7 અને એસી થશે 25. તો આ થયા સૌથી પહેલાં સાઇન એ, પછી કોસ એ, પછી સાઇન સી અને કોસ સી. ચારેય ગુણોત્તરોના મૂલ્ય આપણે શોધી દીધા છે. તો 9.1નો આ પહેલો દાખલો પૂર્ણ થયો.